नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए रुक करते हैं इस वक्त की बड़ी खबरों की ओर। वलसाड के पारडी तालुका से घटना सामने आ रही है, जहां बनेवी ने नाबालिग सारी पर अपनी नजर बिगाड़ी। 13 साल की नाबालिग के साथ दुष्कर्म किया। 6 माह से शादी का लालच दे रहा था और दुष्कर्म किया। जहां बड़ी लड़की का घर उजड़ने से डर से सासू मां ने दामाद को बार बार समझाया था, पर दामाद के न समझने और धमकी देने पर आखिरकार मां ने पुलिस की शरण ली और सासू मां ने दामाद के खिलाफ शिकायत दर्ज कराई। पूरे मामले में पारडी पुलिस जांच कर रही है। सुनिए पूरी घटना वलसाड जिला पुलिस अधीक्षक की जुबानी। પારડી પોલીસ સ્ટેશન વિસ્તારના ઓરવાડ ફળિયા ગામમાં એક બળાત્કારની ફરિયાદ સામે આવી છે। જે ફરિયાદી બેન છે અંકલેશ્વર ભરૂચના છે। બેને પોતાની મોટી દીકરીના લગ્ન અહીંયા ઓરવાડ ફળિયામાં લેતા જયભાઈ સાથે કરેલા હતા, જયભાઈ પંડારામ સાથે। અને એ જે બેન છે જેમની મોટી દીકરીની મેરેજ અહીંયા જયભાઈ સાથે કરેલા હતા, એમણે પોતાની નાની દીકરીને પોતાની સગી બહેનને ત્યાં બહેન જીજાજી પાસે અહીંયા રહેવા માટે મોકલેલી હતી। અને આ સગા જીજાજીએ એ જે નાની દીકરી હતી 13 વર્ષની સગીર વયની બાળકી એને પોતાના હવસનો ભોગ બનાવી છે। અને આ નાની બાળકી સાથે એણે છેલ્લા 6-7 મહિનામાં અવારનવાર દુષ્કર્મ કર્યું છે। આ બનાવની હકીકત એણે પોતાની માતાને કહેતા આજે માતા અમારી પાસે પોલીસ સ્ટેશન આવેલા છે અને એમની જે દીકરી છે સગીર વયની દીકરી એના બળાત્કાર બાબતે સગીર વયની દીકરી પર દુષ્કર્મ બાબતે માતાની ફરિયાદ લીધેલી છે। અને આ ગુનામાં જે આરોપી છે જય પંડારામ એની ધરપકડ કરવામાં આવી છે। સગા જીજાજીએ પોતાની સગીર વયની સાળી સાથે દુષ્કર્મનો આ બનાવ છે। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કલમ 376 પોક્સો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને આરોપીના ફર્ધર રિમાન્ડ લઈને આગળની જે मेडिकल पुरावाओं और साइंटिफिक पुरावाओं कलेक्ट करवानी कार्यवाही चालू है। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.